અમદાવાદ શહેરમાં ભારે વરસાદથી ભરાયા પાણી. ઉસ્માનપુરા અને નવરંગપુરા પાણીમાં ગરકાવ થયા છે. શહેરના મુખ્ય અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ થયો છે. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તો અનેક એવા વિસ્તારો જે પાણીથી તરબોળ થયા છે. ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા જે વિસ્તારો છે એના ઘરોમાં પૂરની પરિસ્થિતિ. એક બાદ એક અમદાવાદના અલગ અલગ વિસ્તારો છે તે પાણીની અંદર ગરકાવ થઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ દ્રશ્યો છે લખુડી તળાવથી સરદાર પટેલ સ્ટેચ્યુ તરફ જવાનો રસ્તો છે કે જ્યાં પાણી લગભગ 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ છે. એના કારણે રસ્તો બંધ કરવામાં આવી રહ્યો છે. પોલીસ પણ અત્યારે સ્પોટ પર પહોંચી અને રસ્તા બંધ કરાવ્યા છે. પાણી નીકળવાની વ્યવસ્થા ન હોવાના કારણે આ પ્રકારે અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે. વાહન ચાલકો છે એમને પણ પરેશાની છે. તો ધક્કા મારી કેટલાક વાહનો બહાર કાઢવા પડી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. અમદાવાદમાં સતત પડી રહેલા આ વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીની અંદર ગરકાવ થઈ રહ્યા છે. મ્યુનિસિપલ તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી, કેચપીટો ખોલવાની, ગટરના ઢાંકણા ખોલવાની વાતો માત્ર કાગળ ઉપર હોય. તો અમદાવાદના અનેક એવા નીચાણવાળા વિસ્તારો જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જોઈ શકાય છે કે જાણે તળાવ ભરાઈ ગયું હોય એ પ્રકારના દ્રશ્યો. દૂરથી તળાવ લાગશે પરંતુ આ એક બજાર અને રસ્તો છે જે પાણીથી તરબોળ થયા. શહેરના પોશ ગણાતા અનેક વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થયા છે. માત્ર સામાન્ય વરસાદની અંદર જ પ્રી મોન્સૂન કામગીરી પર પાણી ફરી વળ્યું હોય તે પ્રકારના દ્રશ્યો આ નવરંગપુરા પોલીસ ચોકી પાસેના છે. નવરંગપુરા 4 રસ્તા પાસેના કે જ્યાં અત્યારે આ વાહન વ્યવહાર માટે પણ રસ્તો બંધ કરવો પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોઈ શકાય છે. માત્ર 2 થી 3 ઇંચ વરસાદની અંદર જ શહેરમાં આ પ્રકારે અનેક વિસ્તારો છે એ પાણીની અંદર ગરકાવ થયા છે. અંડરપાસ બંધ કરવા પડ્યા છે. હજુ પાણી ઉતર્યા પછી રોડ રસ્તા કેટલા બેસશે એ પણ એક મોટો સવાલ છે. જે સ્થાનિકો અહીંયા છે એમની સાથે વાત કરીશું. શું સમસ્યા છે? દર વખતે આવું થાય છે કે આ વખતે છે? ના, આ દર વખતે થાય છે આવું. અને આજે ખરેખર ઇન્દ્રદેવની બહુ કૃપા છે. આટલો સરસ વરસાદ પડ્યો છે, મોસમ છે. અને હું જુઓ છત્રી હોવા છતાં બી આજે કુદરતી આનંદ માણી રહ્યો છું. અને તમે બધા બી માણો અને આમ જ પ્રશાસનને સપોર્ટ કરો. પાણી ભરાય છે દર વર્ષે પણ પ્રશાસનને સપોર્ટ એટલે એનો મતલબ કે આ લોકો હેરાન થવાનું? ના, હેરાન નથી થતા. પણ આ પ્રકૃતિ છે, બરાબર, કુદરતી છે. કુદરતની સામે હેરાન થવું પડે, બરાબર છે. પણ જનતાને સપોર્ટ કરો. બધાને વ્હીકલ જેના બંધ થાય છે એમને ધક્કા મારીને બહાર લાવો. ચોમાસા પહેલા 9-10 કરોડ રૂપિયા જે ખર્ચે છે પાણી ના ભરાય એના માટે, તો એ ખર્ચો કાગળ ઉપર કરે છે ખાલી? ના, એ તો હવે આ દેખાય છે જે ખર્ચો થયો છે એ તમારી સામે છે. પણ કુદરતી આનંદ અનેરો છે, બરાબર. છત્રી છે તે છતાં બી મજા છે. મજા પણ એક અલગ છે, કારણ કે રાજકીય પક્ષને સપોર્ટ કરતા હોય તે પ્રકારની સ્થિતિ લાગે છે. અને વરસાદનું પણ મજા લઈ રહ્યા છે. કેટલાક લોકોને હાલાકી છે તો કેટલાકને મજા પણ અત્યારે અહીંયા આવી રહી છે. ખાસ આ નવરંગપુરા આસપાસનો જે વિસ્તાર છે કે આ વિસ્તારની અંદર ભારે વરસાદના કારણે પાણી ભરાયા હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે. તો કેટલાક લોકો વરસાદની પણ મજા લઈ રહ્યા છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે હિરેન રાવલ, અમદાવાદ. અમદાવાદમાં પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરના અંડરપાસ જે છે એની અંદર પણ પાણી ભરવાની ઘટનાઓ સામે આવી છે. અલગ અલગ વિસ્તારોમાં અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. તો હજુ પણ આ ઉસ્માનપુરા અંડરપાસ છે ત્યાં પાણી ભરાયું હોવા છતાં અંડરપાસ બંધ કરવામાં નથી આવ્યો. જે દ્રશ્યો ઉસ્માનપુરા તરફથી આ વાહન ચાલકો છે તે આવી રહ્યા છે. પાણી ભરાયેલા સ્થિતિની વચ્ચે થઈ અને વાહન ચાલકો કેટલાક પસાર થઈ રહ્યા છે તો કેટલાક વાહન ચાલકો અહીંયાથી પરત જઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે. અલગ અલગ 5 અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. જો કે હજુ ઉસ્માનપુરા અંડરપાસ પર કામગીરી કોર્પોરેશનની ટીમ ન પહોંચી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. સમગ્ર શહેરની અંદર આ પ્રકારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.